વડોદરામાં વધુ એક મારામારીની ઘટના. કાર ચાલક યુવકને આંતરી હિંસક તત્વોએ બેફામ રીતે માર મારી ગાડીના કાચની પણ કરી તોડફોડ. વડોદરા શહેરમાં હાલ અનેક સ્થળે નાની મોટી મારામારીની ઘટનાઓ વધી રહી છે, જેમાં શહેરના કારેલીબાગ સંગમ 4 રસ્તાથી કુંભારવાડા તરફ જતા માર્ગ ઉપર એક કાર ચાલક યુવકને આંતરીને કેટલાક હિંસક તત્વોએ બેફામ રીતે માર મારીને ગાડીના કાચની તોડફોડ કરી હતી. જ્યારે કુંભારવાડા પોલીસે સ્થળ પર પહોંચતા જ હિંસક ટોળું ઘટના સ્થળેથી નાસી છૂટ્યું હતું. સાંજના સુમારે રૂપમ સિનેમા રોડ ભાંડવાડા પાસે આવેલા સેલના પેટ્રોલ પંપ નજીક એક કારના ચાલકે પેટ્રોલ ભરાવા ગયો, જ્યાં પેટ્રોલ ભરાવીને તે સંગમ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન આગળ કેટલાક યુવકો મોપેડ પર છૂટા હાથ રાખીને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહ્યા હતા. કાર ચાલકે તેઓને હોર્ન મારીને સાઈડ માંગવાનો પ્રયત્ન કરતા મોપેડ પર સવાર કેટલાક યુવાઓએ કાર ચાલક યુવક સાથે ગાળાગાળી કરીને કારને સાઈડમાં આંતરી હતી. કારમાંથી યુવક ઉતરતાની સાથે જ મોપેડ પર સવાર 5 થી 7 યુવકોનું ટોળું કાર ચાલક પર તૂટી પડ્યું અને યુવકને ઢોર માર માર્યો હતો. મારામારી થતાં જોઈને નાગેશ્વર સોસાયટી પાસે લોકટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યાં અસામાજિક તત્વોએ યુવકને મોઢાના ભાગે મુક્કાથી અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ગાડીનો કાચ પણ તોડી નાખ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં કુંભારવાડા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવતા હુમલો કરનાર અસામાજિક તત્વો એક પછી એક રફુચક્કર થઈ ગયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત યુવકને પોલીસ મથકે લઈ જઈને ગુનો નોંધવાની આગળની તપાસ હાથ ધરી હતી.